ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 11 અને જાન્યુઆરી મહિનો છે, 2024 સાલ છે. 15 દિવસ 10 દિવસ કેરે નીકળી ગયા, ખબર જ નહીં પડી વર્ષનું. અને આજે અત્યારે સવારના વાગ્યા છે 7:30 ને શાક માર્કેટ આવ્યો હતો. શાક માર્કેટ પર વેજીટેબલ આપણે લઈ લીધું છે. બટાકા લીધા નથી કે બટાકા બધા નવા હતા, નવા બટાકા આપણને કામના નહીં મળે એટલે જૂના બટાકા લેવાના. જૂના બટાકા આપણે બીજી માર્કેટથી લેવું. તો અત્યારે અમને બટાકા શું લીધું છે: કોથમીર, ટામેટાં, કેપ્સિકમ, કાકડી, કોબીજ અને બીટ અને એક લસણનો પોડો પણ લીધો છે. અને લસણ થોડું સસ્તું છે, પેલું કેવું લીલું લસણની વાત કરું. અને વાત કરીએ ગઈકાલે સારો હતો બિઝનેસ, બધું એટલું પતી ગયેલું, પણ ઓર્ડર પૂરો કરતાં લગભગ મને 10:30 11 જેવું થઈ ગયેલું. બાકી તો બધું 10 વાગે બધું ફિનિશ થઈ ગયેલું હતું. તો ચાલો કંઈ નહીં, હવે અત્યારે જાઉં છું ઘરે જઈને ફ્રેશ થઈને ચટણી બનાવીશ. એ પહેલાં તમે એક કામ કરી દો. પહેલાં તમે છે ને જો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોયા પછી તમે એકવાર સરસ કોમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગે છે, અને કે સજેશન આપવું તમે સજેશન મને આપજો, અને એક લાઇક પણ કરી કાઢજો. તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. ઘરે આવી ગયા છે ભાઈ.
ચટણી બની ગઈ છે અત્યારે ફટાફટ ભાગી 10 વાગી ગયા છે સાચી સ્કૂલે છૂટી ગઈ છે ચલો સ્કૂલે જઈને સાચીને લઈએ પછી આવી તમને મળું આપણું હજુ આપણું સાફ સફાઈ કરવાનું બાકી છે આ બધું સાફ સફાઈ કરવાનું છે તો આવીને સાફ સફાઈ કરવા બેસી જઈશ બસ આજની સ્કૂલે આવી ગયો છું એને લેવા માટે પછી સ્કૂલથી બધા છૂટી ગયા છે આવવાની તૈયારી છે આવે એટલી વાર જેને ફટાફટ પહેલાં નાહી લે પછી ગેસ પૂરવા જવાનું છે અને કાલે ગેસ પૂરો થઈ ગયેલો હતો આવડ મેં સેકન્ડ બોટલ ઓપ્શનમાં લઈ ગયો એટલે એ બોટલથી કામ ચાલી ગયું તો નાહીને સીધો ગેસ પૂરો જઈશ ત્યાંથી પછી જઈશ ડીમાર્ટ ના ત્યાંથી જઈશ પાઉં લેવા પછી જઈશ ડીમાર્ટ નાહીને રેડી થઈ ગયો છું સાચી ઘર આવી ગઈ છે એક વટા પાસ્તા ખાય છે એ તમને એકવાર બતાવી દઉં અત્યારે જાઉં છું બધું મટીરિયલ લેવા માટે પહેલાં થોડુંક ચીઝ બટર લેવા પછી ગેસ પૂરો જઈશ જ્યારે એમને સ્કૂલ મગજ જઈશ ત્યારે અત્યારે તો શોપિંગ કરી લઈએ લારીને બરાબર તો ડીમાર્ટ આવી ગયા છે પહેલાં શોપિંગ કરી લઉં થોડું તો ભાઈ આ શોપિંગ થઈ ગઈ છે આપણી ફર્સ્ટ ક્લાસ હવે લેવા જાઉં છું બ્રેડ લઈને જઈશ પાણી લેવા અને ડીશ તો છે બધી એટલે 14 ડીશ મને સુધી લેવાની છે 14 ડીશ લઈને હવે આ થેલીમાં ભરી લઉં આમાં ભાઈ ઘરે આવી ગયો છું પાઉં એવું લીધું છે એટલે એમને સ્કૂલે મૂકવા જવાના છે આ પાઉં બ્રેડ આવી ગયા છે એક આ ફોર્મ સ્કૂલે ભાઈને આપવું છે એમની એમ ભાઈ રેડી થઈ ગયા છે ચલો ફટાફટ ફોર્મ ભરીને આપણે કોલેજ ગઈએ મૂકો ભાઈને તો ભાઈ અહીંયા આવી ગયા આપણે ગેસ પુરાવા માટે એટલે કે જેમાં સેલ નહીં આવ્યો છે 100 સેલ આવ્યો છે તો બસ ભાઈ ગેસ વિના કેટલી વાર ત્યાં સુધી અહીંયા રહું છું બરાબર 15 મિનિટ જેવું છે ત્યાં 12:30 વાગ્યા એમને સ્કૂલે તો મૂકી દીધો હવે મેં બી આજે જાણકી બધું ઘરે પાછું કાલની એમ તૈયાર કરતો ઘરે સારું તો અહીંથી ફટાફટ નીકળી જાઉં તો તમને મોટું થયું હા ગેસનો બાટલો ભરાઈ ગયો છે ફટાફટ જઈએ છે ઘરે અને કામ તો પૂરું થઈ ગયું તો ત્યાં પેટ્રોલ પંપ પર આવેલો છું ભાઈ પેટ્રોલ ખાસ થઈ ગયું છે પેટ્રોલ પૂરવાનું છે લાઈન ચાલુ જ છે પેટ્રોલ પંપ પર તો ચાલો સ્ટુડન્ટને ઘરે જઈને મળું છું અત્યારે ફટાફટ પેટ્રોલ પર 1:100 વાગી ગયો છે અહીંયા જ 1:20 થઈ ગઈ છે ઘરે આવી ગયો છે અત્યારે 2:40 મિનિટ થઈ 1:40 મિનિટ થઈ છે અત્યારે જस्ट જમવા બેસું છું જમીને વેજીટેબલ કટિંગ હાલે જાનકી બધું રેડી કરે જ છે તો એક વિડીયો અપલોડ કરી એડિટિંગ કરવાનું છે બાકી છે પહેલાં જમી લઉં આપણે બધું મટીરિયલ રેડી થઈ ગયું છે અહીંયા પાઉં છે અહીંયા બાટલો છે વેજીટેબલ છે અને સાંજો છે થોડુંક વિડીયો એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરીને તમને પાછું મળું છું ફ્યુઅરીને ચાલો મિત્રો 4:20 મિનિટ થઈ છે હવે જગ્યા પર જવા માટે નીકળીએ છીએ આજે 5-10 મિનિટ મોડું થઈ ગયું રૂટ તો નીકળી જાઉં છું પણ આજે મોડું થઈ ફટાફટ નીકળીએ તમને મળ્યું આપણી જગ્યા પર બધું સામાન તો આવી ગયું છે મારા ખ્યાલથી કંઈ ભૂલાયું નથી એવું લાગે છે મને તો તમને મળ્યું આપણી જગ્યા પર 4:42 મિનિટ થઈ છે આપણે આવી ગયા છે અહીંયા આપણી જગ્યા મળી ગઈ છે આજે એટલે બધું ફટાફટ સેટઅપ કરીને કરીએ બધું શ્રી ગણેશાઈ બધું સેટઅપ કરી તમને મળું હવે અત્યારે વાગ્યા છે 6:50 મિનિટ થઈ છે અને લગભગ 2 પેકેજ જેવું નીકળી ગયું છે જાનકી પણ આવી ગઈ છે સેન્ડવિચ બનાવે છે અને અત્યારે ભૂખ લાગી આજે ઘરે સવારે પૌવા બટાકા બનાવેલા એ ખાઉં છું અમે થોડો લીલા મરચાં નાખ્યા કાંદા નાખ્યા અને ગ્રીન કલરની ગ્રીન ચટણી નાખી અને થોડી લીલી ચટણી નાખી છે કાંદો નાખ્યો છે પછી ચાટ મસાલો નાખ્યો ને બસ ખાવું બહુ મસ્ત લાગે છે ભૂખ લાગી છે જોઈએ આજે કેટલા પેકેજ જાય 10 પેકેટ લાવ્યો છું આજે કેટલા પેકેજ જાય છે આજે તો ઘણું મોડું થઈ ગયું 11:08 વાગી ગયા છે લગભગ અઢી પેકેટ જેવું વધ્યું છે અઢી પેકેટ વધ્યા છે 10માંથી સારું 6 પેકેટો નીકળી ગયા કેમ્પસ સાફ થઈ ગયો છે તો ચલો ઘરે જઈએ પછી પાછળ તમને ઘરે જઈને મળું છું દિવસ સારો ગયો છે કસ્ટમર સારા આવ્યા હોય એન્ટ્રી પણ સારી હતી
તો અત્યારે રૂમમાં આવી ગયા છે, બધું સાફ સફાઈ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. અને આજે જે પેલું હતું, આજે પેલું શું કહેવાય છાસવાળો એની લાઈન પર આવી ગયો છે, એની પોતે જૂની જગ્યા પર જતો રહ્યો છે. હવે મારા અને મુંબઈની વચ્ચે નથી આવતો, એટલે સારું છે. કશે ટેમ્પો પણ દેખાય છે. અને અત્યારે જો છોકરાઓની સ્કૂલની એક્ઝામ ચાલુ છે, એટલે થોડી અત્યારે કસ્ટમરની એન્ટ્રી થોડી ઓછી છે. અને બીજું છે આજે ઠંડી પણ હતી નહીં, અને બીજું આજે મેચ હતી મારા ખ્યાલથી, એટલે કશે એટલા બધા હતા નહીં, તો પણ કંઈ વાંધો નહીં. લગભગ તમને કહો 9 વાગ્યા સુધી તો કસ્ટમર જરાય નહીં હતા. એટલે પછી થોડુંક 9 થી 10 પિકઅપ પકડું, એમાં જરાક પેકેટ બધા નીકળી ગયા, એટલે સારું કહેવાય. તો બસ એને હવે વપરાશ સારો થયો છે, બિઝનેસ બધું. હવે ચીઝ 1 કિલો વધ્યું, ઘરનું બધું માલ બધો વધ્યો. તો ચાલો ખાઈને હવે, જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમે ચેનલ પર નવા હોય, પહેલી વાર જુઓ છો, હજુ તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી કાઢો ચેનલને, બરાબર ને? કારણ કે મેં મારા વાયટી સ્ટુડિયોમાં એનાલિસ્ટમાં જોઉં ને તો સબસ્ક્રાઈબર કરતાં નોન સબસ્ક્રાઈબર વધારે વિડીયો જોયો છે, બરોબર? યાર ખબર નહીં કેમ. એ ચેનલ સબસ્ક્રાઈબ કરો યાર પ્લીઝ, તમારો સપોર્ટની ખૂબ જ જરૂર છે મને. કારણ કે આ એક મારો પ્લેટફોર્મ છે જ્યાંથી હું થોડું ટેન્શન મારું ઓછું થઈ શકે છે. ચલો કંઈ નહીં, હે ને, ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો. તો મળીએ કાલે નવા વિડીયો, નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.